બંધ કરવાનું બંધ કરીને ફોટો લાય ના હા ભગવાન બધું આપણને એ સમજાવે છે કે આપણે ગમે તે કરીએ કોઈ પણ કામ કરીએ એ બધા જ કામ જે છે કે આપણા કર્મ નથી કહેવાય, પણ એની સાથે આપણી સભાનતાપૂર્વક આપણી ચેતના જોડાય તો એ ચેતના એ આપણો જે જીવ જે છે એ જીવ એ મહત્વનો છે. આપણી ચેતના મહત્વની. જ્યાં સુધી આપણી અંદર એ ચેતના છે ત્યાં સુધી આપણે એક જીવિત વ્યક્તિ તરીકે આપણી ઓળખ બને છે, પણ જેવી ચેતના અંદરથી ચાલી જાય પછી આપણી ઓળખ પણ ત્યાં પૂરી થઈ જાય છે અને આપણું પણ કોઈ અસ્તિત્વ રહેતું નથી. પણ અસ્તિત્વ રહે છે તો શેનું અસ્તિત્વ રહે છે? તો કે એ ચેતના જ્યારે જીવિત હતી એ જીવિત સમય દરમિયાન એણે જે કંઈ પણ કુશળ કે અકુશળ કર્મો જે કર્યા હોય એ કુશળ કે અકુશળ કર્મો જે છે એ હંમેશા એ આપણા કર્મ સ્વરૂપે જીવિત રહે છે. હું કોઈ પણ કર્મ કરું તો એ કર્મ જે છે એ મારા કર્મના સ્વરૂપે જીવિત રહેશે. કદાચ અહીંયાથી કાલે આપણું મૃત્યુ થઈ જાય, અહીંયા બેઠા છીએ આપણે અને બેઠા બેઠા કદાચ આપણે અહીંયા ટપકી જઈએ તો કે ભાઈ ફલાણી વ્યક્તિ કે જે છે એ મૃત્યુ પામે છે, તો મૃત્યુ પામ્યા પછી એ વ્યક્તિનો તો નાશ થઈ જાય છે, પણ એ વ્યક્તિને એના ગુણોથી આપણે યાદ કરીએ. આજે બાબા સાહેબને આપણે શું લેવા યાદ કરીએ છીએ? એમનું આખું જીવન જોઈએ તો સાહેબ એટલા એવું પરોપકારી જે છે અને કોઈ મારા એક કે મારા એકના માટે નહીં, સમગ્ર વિશ્વના લોકો માટે કે જે દબાયેલા કચડાયેલા જેને અત્યાચારો ભોગવ્યા છે એ તમામના માટે એ બાબા સાહેબ એ આપણા સૌના માટે પ્રેરણારૂપ છે. અને બાબા સાહેબ જેના માર્ગે ચાલે એ તથાગત ભગવાન બુદ્ધ ગૌતમ બુદ્ધ એ આપણા માટે પ્રેરણાનો સૂર્ય છે. તો આપણે એમના જીવનમાંથી એ પ્રેરણા લઈએ અને એ પ્રેરણા આપી લીધી છે. આપણે ઘણા બધા રીતિ રિવાજો આપણે એ રીતે કરતા હોઈએ છીએ કે ચાલે આવે છે એટલે આપણે કરીએ છીએ, પણ એની પાછળનું મહત્વ શું છે એનો આપણને ખ્યાલ હોતો નથી.
અત્યાર સુધી આપણે હરાવા જતા હતા. આજે એનામાંથી તો પરિવર્તન કરીને આજે પ્રતિસ્થાપનનો જે કાર્યક્રમ કર્યો એ છે એમાં પરિવર્તન આવ્યું. કેમ એ પરિવર્તન આવ્યું? આપણને થોડીક ત્યાં સાચી વસ્તુ સમજાણી કે સરાવા જતા હતા ચારે બાજુ દિશાઓનું આપણે પૂજન કરતા હતા, પણ એની પાછળનું ખરી બાબતો શું છે એ તો મને ખબર નથી, તમને ખબર નથી, કોઈ ખબર નથી. પણ મારા બાપા કરતા આવ્યા ને આપણે આ પેઢીઓ કરતી આવી એટલે આપણે કરી રાખીએ. હા, પરંપરા. ચોક્કસ પરંપરાનું અનુસરણ હોવું જોઈએ. કદાચ ક્યાંક આપણા વડીલોએ જે કે નિયમો બનાવે કે હા ખોટા નિયમો નહીં હોય, કારણ કે એમની પાસે બુદ્ધિ ચેતના તો હતી જ. પણ ઘણી વખત એમાં શું બને કે આપણી સમજણ એમાં નથી રહેતી, એટલે પરંપરા જે છે એ કુપરંપરામાં ફેરવાય, કુરિવાજમાં ફેરવાઈ જાય. એટલે પછી આપણે એક ઘેટું ચાલ્યું જતું હોય, ઘેટાની માફક આપણે કામ કરી જઈએ બધા. એમાં હું તમે આપણે બધાય આવી જઈએ કે ભાઈ એક જૂની પુરાણી માન્યતાઓમાંથી આપણે વાત કરી હતી, એક ઋષિ મુનિની વાત કરી, ઉદાહરણ આપી કરી તો કે જ્યારે યજ્ઞ કરવા બેસતા એક ઋષિ મુનિ આ રીતે કોઈ કંઈક હશે આશ્રમ, તે ઋષિ મુનિનું કામ તો યજ્ઞ યાગાદી ને એવું બધું જ હતું, ક્રિયાકાંડ કર્મનું એ જ કામ હતું. તો એ ક્રિયાકાંડ કર્મો જ્યારે કરતા ત્યાં એના આશ્રમમાં એક બિલાડી હતી. તો એ બિલાડી જ્યારે આવો જે ઋષિ જે પેલા જે છે આવું ક્રિયાકાંડ કે કોઈ કર્મ કરતા, હવે ઘી ઓમતા ના ઓમતા ત્યારે સ્વાભાવિક છે બિલાડીને તો ઘીની વાસ આવે એટલે બિલાડી કઈ ચાલી રહે. એટલે જ્યારે પણ આવું કોઈ કામ થાય એટલે બિલાડી જે છે એ આઈ પેલામાં ભંગ પાડે, કારણ કે એને તો બિચારીને ખાવા, એને અમન શું છે એ બધી એની સાથે એનો કોઈ મતલબ નથી, તો પ્રાણી છે, એના સ્વભાવ મુજબ એ પેલી ઘી ખાવા માટે આવી જાય અને એમાં એ ઘી ખાવા માટે એ પ્રયત્ન કરે. જ્યારે યજ્ઞ આગળ ક્રિયાકાંડ આવે એટલે એમાં પવિત્ર ન પવિત્ર વસ્તુનો તો ખ્યાલ આવે જ આપણને. એમાં તરત એની સાથે કે ભાઈ આ તો આ પ્રાણી બોટી ગયું એટલે એને અપવિત્ર કરી નાખ્યું. આવું વારંવાર થવા માંડ્યું એટલે પછી શું કર્યું કે બિલાડીને બાંધી દો. આને કહેવાય કે જ્યારે જ્યારે કામ કરવામાં આવે ત્યારે કે પેલી બિલાડીને પેલા બાંધી દો કે, એટલે પછી બિલાડીને બાંધી દીધી. જોયું પેલા હવે બિલાડીને બાંધી દીધી એટલા માટે કે પેલા કામમાં જે છે એ ખલેલ પહોંચાડતી હતી. એટલે પછી હવે એ સમય થોડો સમય જેવો પછી આપણે જાય કોઈ પણ આપણે હજી તો આપણે કર્મકાંડમાંથી ને એમાંથી આપણે બહાર આવ્યા જ નથી. આપણી એક પેઢી કદાચ હવે આપણે બધા બહાર આવ્યા છે, પણ આગળની જે પેઢી જે છે એ રીતે જ ચાલતી. તો કહું કોઈ આવું કંઈક કામ કરવું હોય એટલે પહેલાં કે બિલાડીને બાંધી દો. પણ પેલા તો બિલાડી નડતી હતી એટલે બાંધી હતી. પણ પછી હવે નડતી હોય કે ના નડતી, પહેલાં કે બિલાડી ક્યાંક ના આવે તો ક્યાંકથી ગોતી લાઈને બિલાડી બાંધો કે આપણે આ કામ કરવાનું છે. બાપા બાંધતા હતા કે બાપા બિલાડી બાંધતા હતા, આપણે બિલાડી બાંધવી પડે. એટલે પછી આ એક પરંપરા બની હતી બિલાડી બાંધવાની. પછી બિલાડી એનો વાંક એમાં હોય કે ના હોય તો બિલાડી તો બાંધવાની છે. એટલે આવી રીતે ગેરમાન્યતાઓમાં આપણે દોરાઈને આ બિલાડી બાંધવાના કામ એ આપણે કરતા આવ્યા છે. પણ બિલાડી શું કામ બાંધી હતી એમાં આપણે ઉતરવું જોઈએ. ભાઈ હા ચોક્કસ આપણે અહીં કોઈ કાર્ય કરીએ છીએ ને આપણને કંઈક કોઈ એવી બાબત કે નડતરરૂપ હોય તો ચોક્કસ એને વ્યવસ્થા કરવી જોઈએ. એ સાચે સ્વાભાવિક વાત છે. પણ પછી એમ કહે કે ના આ જઈને તો આપણે આમ જ કરવાનું છે, એવી કોઈ માન્યતા અહીંયા આ સ્થળે નથી. કોઈ પણ કાર્ય કરવા માટે દરેક સમયે સારો જ છે, અને કોઈ પણ ખરાબ કામ કરવા માટે તમે ચોર છે એ સારું ચોઘડિયું જોઈને ચોરી કરવા માટે જાય, હાલો શુભ ચોઘડ લાભ ચોઘડિયું છે અને મને લાભ થશે હાથ ધાડ પાડી આવું, તો ચોરીનું કર્મ જે છે એ તો આપણે નૈતિક રીતે એ કંઈ કર્મ જે છે એને કુશળ કર્મ નથી કહેવાયું, એ ખોટું જ કર્મ કહેવાયું છે. ભલે લાભ ચોઘડિયામાં કર્યું હોય પણ એ કર્મ તો એ ખોટું જ છે. તો કોઈ પણ કામ જે છે અકુશળ કર્મ છે, તમે કોઈ પણ સમયે કરો તો એ અકુશળ જ છે. અને કોઈ પણ સારું કાર્ય જે છે એ ગમે તે સમયે કરીએ, કાળ ચોઘડિયામાં કરો તો સારું કામ એ સારું જ કહેવાય. આપણો જન્મ ને મરણ જે છે એ કંઈ થોડાક ચોઘડિયા જોઈને થાય છે. પણ ભલે દીકરો કાળ ચોઘડિયામાં અવતર્યો હોય
પણ તો મા બાપને તો એટલો જ હરખ હોય ને, હા મારા ઘરે તો દીકરો અવતર્યો, કેટલો હરખ હોય કે દીકરી અવતરી, ભલે કાળ ચોકડી, પણ જેને મા બાપ જે છે એને પહેલું એનું સંતાન જોયું હોય તો એને તો હરખ હોય જ. ત્યાં કે આપણે કે એના મા બાપે નક્કી કર્યું હતું કે આને કાળ સારા ચોકડીયામાં જન્મ આપ, ના, એ આપણા હાથની વાત નથી. એવી રીતે મૃત્યુની પણ એ જ વાત છે કે એ પણ કોઈ કાળ કે લાભ કે સુખ કે જે ચોઘડિયા છે એ જોઈને થતું નથી. બધાનું મારું તમારું મૃત્યુ નિશ્ચિત જ છે, અને ક્યારે આવશે એને આપણને કોઈને ખ્યાલ નથી. તો એ પણ એના જે પ્રકૃતિના જે નિયમ જે છે નિયમ મુજબ કાર્ય થયા રાખે. તો આ પ્રકૃતિના નિયમને આપણે બધાએ એ માન સન્માન આપવું જોઈએ. તથાગત ભગવાન બુદ્ધ એ જે છે એ આ જ બાબતને ઓળખતા વાસ્તવિક સ્થિતિ શું છે એને આપણે માનીએ. બીજી બધી બાબતોમાં પડવા કરતાં જ્યારે આપણે વાસ્તવિકતાને સ્વીકારીશું તો ચોક્કસથી આપણા માટે કલ્યાણકારી છે, આપણા પરિવાર માટે કલ્યાણકારી બનશે, સમાજ માટે પણ કલ્યાણકારી બનશે. તો અહીંયા આ પ્રસંગે તમે આજે પુણ્યાનુમોદન માટે અસ્થિ સ્થાપનનો જે નિર્ણય લીધો એ ખરેખર આવકારદાયક છે. કેવી રીતે આવકારદાયક છે? તો સૌથી પહેલું કામ એનું એ થશે કે અહીંયા એક વૃક્ષો આવશે તો વૃક્ષનો સ્વભાવ તો પરોપકારી છે. કોઈ વૃક્ષ ખાલી તમે એમના ઊભું કરી દેશો, આ કદાચ ચલો આ વૃક્ષ અહીંયા થાય કે ન થાય, થોડુંક કદાચ થઈને પછી એ કદાચ વિલય થઈ જશે તો એનું હાઠીકું જે છે એ કંઈક કામમાં આવવાનું, કંઈ નહીં છેવટે કચરો આવો કરવા કામમાં આવશે. બરાબર, આ વૃક્ષનો સ્વભાવ છે, પરોપકારી વૃત્તિ છે. એટલે એનાથી એક તો એ કામ થશે કે આપણા માતૃશ્રી કે પિતાશ્રીના દિવંગત ચેતના નિમિત્તે મેં જે કંઈ એક વૃક્ષનું જે પ્રતિસ્થાપન કર્યું હતું, ભલે આપણે એના માટે કોઈ મોટો ખર્ચો ન કરી શકીએ કંઈ નહીં, ભલે આપણે આખી નાત બોલાવીને જમાડીએ તો એ જમાડવાનો કોઈ મતલબ નથી, પણ એક નાનકડું વૃક્ષ વાવશો તો એમ ફક્ત એનું બીજું કંઈ નહીં થાય, એક શરીર રૂપે આપણને ક્યાંક મદદરૂપ થશે. આખી નાત જમાડીશું, આખો સમાજ ભેગો કરીશું, ભોજન કરાવીશું, પણ એનાથી શું મતલબ? આપણો ખર્ચ જ થવાનો છે. એ ખાઈને આપણે જે આપણા બળ માટેને ત્યાગ જ થવાનો છે, એમાં કંઈ વિશેષ બીજી કઈ કશું થવાનું નથી. જ્યાં સુધી ખાશે ત્યાં સુધી લોકો ગાણા ગાશે કે આ ફલાણા ભાઈએ તો સારું કર્યું, ફલાણા ભાઈએ તો સારું કર્યું, પણ પછી ફલાણા ભાઈને જો ક્યારેય જો યાદ કરતા હોય તો, ખાનારા તો લગભગ ક્યારેય યાદ નથી કરતા. મારું પોતાનું, આપણે કદાચ પરિવારવાળા યાદ કરી તિથિ આવે તો કે આજ મારા બાપાની કે આજ મારી માની તિથિ, પણ જે ખાઈ ગયા છે એને સાહેબ ક્યારેય યાદ નહીં કે ક્યારે ખાધું. આ હકીકતની વાત છે, વાસ્તવિકતા છે. એટલે એ વસ્તુને આપણે એ બધા કરવા કરતાં આજે આવું કર્મ છે, ભલે નાનું કર્મ કરીએ પણ એ પણ એક કુશળ કર્મ કરીએ તો એ આપણને દિવંગતની ચેતનાને ચોક્કસથી એને સુખાવતી એ આપશે. અને આજે તમે અહીંયા આ કાર્યને એ પ્રાધાન્ય આપ્યું છે એના માટે ફરી વખત આપ સૌ પરિવારોનો, આપ સૌ જેટલો જે ઉપસ્થિત છો એ તમામે તમામનું અહીંયા દીક્ષાધામ માલવણ વતી તથાગત ભગવાન બુદ્ધના સાનિધ્યમાં, બાબા સાહેબના સાનિધ્યમાં ખૂબ ખૂબ પુણ્યાનુમોદન કરીએ છીએ. અને ફરીવાર પણ આપણે સતત એમના માટે કરુણા ભાવના વ્યક્ત કરીએ કે દિવંગત ચેતના એ ચોક્કસથી સુખાવતી એમને પ્રાપ્ત થાય. તો આપણે એ જે કંઈ પણ એમને સુખાવતી પ્રાપ્ત કોઈ વ્યક્તિ કોઈ કેવું જીવન જીવ્યા છે એના માટે થઈને થોડીક સાથે આપણે વાત કરતા હતા તો થોડીક શિગાલોવાદ સૂત્રની પણ વાત કરી લો કે આપણે હરાવવા જઈએ છીએ તો ત્યાં આપણે જળ અર્પણ કરીએ છીએ, ચારેય દિશાઓને આપણે પૂજીએ છીએ, જળ વચ્ચે ઊભા રહીને આપણે દિશાઓનું પૂજન કરીએ છીએ. પણ શેના માટે પૂજન કરીએ છીએ? એક ખાલી હોય ત્યાં દસ્તી લઈને ગયા છે એટલે આપણે કરવું. ના, આપણે ત્યાં ગયા છીએ એટલે આપણે એના માટે કરીએ છીએ. અને બીજું કે મારા જેવો કોઈ આપણે વ્યક્તિ અહીંયા બેઠો છે ને એના દ્વારા કે આપણે વિધિ કરવાની, હવે અહીંયા તમે આવ્યા છો એટલે હું તમને કહીશ કે તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, એ જ બાબત ત્યાં આપણને બ્રાહ્મણ કરાવે એટલે આપણે એ કે એમ આપણે કરીએ છીએ, પણ શું લેવા કરીએ છીએ એ હું નથી જાણતા, તમે નથી જાણતા. દિશા પૂજન ની પણ હોય આપણને વાત સ્વર્ગમાં લઈ જાય.
અને સાથે સાથે આપણને આપણે જાણતા નથી એટલે આપણને જે કહે છે ઉઠા ભણાવે એટલે આપણે માનવાના જ છીએ. આજ સુધી સ્વર્ગ નરકની જે માન્યતા આપણે વાત કરવા બેસી તો આખો દિવસ જશે, પણ આપણી પાસે એટલો બધો તમારા બધા પાસે સમય પણ નથી. પણ આપણે એ રીતે વાત કરતા તો થોડીક દિશા પૂજનની પણ વાત કરી દઈએ કે આપણે દિશાઓની પૂજા કરી. જે વખતે અહીંયાથી આપણે માની લો કે અત્યારે જ આપણે અસ્થિ હરાવવા ગયા હોય તો પહેલાં કહે કે ચલો ભાઈ આપણને પૂર્વ દિશામાં નમન કરાવો, પશ્ચિમ દિશામાં નમન કરાવો, આ દિશામાં નમન કરાવો, આ દિશામાં નમન કરાવો, અને આપણે કરીએ અને ખાલી પગે લાગે કે બસ સારું કહે છે. બરાબર? પણ આ દિશાને નમન કરવાનું કોઈ કારણ ખરું? શેના માટે નમન કરવા છે? તો એક વખત તથાગત ભગવાન બુદ્ધ ને કોઈકે પૂછ્યું કે તમે શુકન અપશુકનમાં માનો છો? ત્યારે ભગવાન બુદ્ધે આ દિશાઓના મહત્વ વિશે એમને સમજાવે છે કે ફલાણી દિશામાં ના જવાય, ફલાણી દિશામાં માથું રાખીને ના હોય, આમ ના હોય, આમ પગ રાખીને ના સુવાય. આવું આપણે માનીએ છીએ. તો ભગવાન બુદ્ધ એ આ દિશાઓ વિશે એમને સમજાવે છે. અને 6 દિશાઓ જે છે, 6 દિશાઓ એટલે કઈ? 4 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે, આ 6 દિશાઓ છે. તો મોસ્ટલી આપણે પૂર્વ દિશાનું મહત્વ શું છે કે આપણે પૂર્વ દિશાને વંદન કરવા છે તો આપણે શું ધ્યાનમાં રાખીને વંદન કરીશું? તો કે પૂર્વમાં સૂર્ય ઉગે છે, પ્રકૃતિનો પોષક છે, આપણને બધાને સંરક્ષણ અને પોષણ આપે છે. તો ચોક્કસથી એને પ્રકૃતિ તત્વ તરીકે એને વંદન કરવા જેથી આગળ બીજું કશું નથી. એને દેવ તરીકે આવીને ઉપાધિ આપવી એ કોઈ વાત નથી. તમે એને વંદન નહીં કરો તો સૂર્ય તો ઉગવાનો છે એનું કાર્ય કરવાનું છે, કરવાના છે. એવી રીતે આપણે પૂર્વ દિશા જે છે આપણા સૌનું એ પાલન પોષણ કરે છે. એટલે આપણા જે માતા પિતાની જે દિશા જે છે, જ્યારે આપણે કોઈ પૂર્વ દિશામાં વંદન કરીએ તો આપણે સૌથી પહેલાં આપણે આપણા માતા પિતાનું એ સ્મરણ કરવું જોઈએ. એ જીવિત હોય કે મૃત હોય પણ એમને સ્મરણ કરી અને આપણે વંદન કરીને માતા પિતાના આપણને જે કંઈ આપણે પાલન પોષણ માટે એમણે જે કંઈ પણ કષ્ટો વેઠ્યા છે, આપણનું પાલન પોષણ કરવા માટે એમણે જે કંઈ પણ વેઠ્યું છે, એના ગુણોને આપણે યાદ કરીને પૂર્વ દિશાને વંદન કરીએ. દિશાને વંદન કરવા તો કંઈક તો આપણું એની પાસે મહત્વ ઓલું હોવું જોઈએ. ખાલી એમને બસ સારું કરજો, સારું કરજો, સારું કરજો એમ કરી દઈશું. તો પૂર્વ દિશાને વંદન કરીએ તો આપણા માતા પિતાને વંદન કરીએ. એવી રીતે પશ્ચિમ દિશાને જો આપણે વંદન કરીએ છીએ તો ત્યાં ખાલી એમને વંદન કરી લેવા માટે નહીં, પણ પશ્ચિમ દિશામાં આપણા સ્ત્રી બાળકો, આપણો પરિવાર જે છે એને પશ્ચિમ દિશા તરીકે તથાગત ભગવાન બુદ્ધે ઓળખાય છે. તો આપણો પરિવાર જે છે એ પશ્ચિમ દિશા છે. તો પશ્ચિમ દિશાને વંદન તમે કરો છો તો ત્યાં તમે એ બાળકો એને યાદ કરો કે મારો પરિવાર, મારા બાળકો, મારી સ્ત્રી એ મને કેવી રીતે મદદરૂપ કરે છે, એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરો. બહુ ટૂંકમાં વાત કરું છું, ઘણી લાંબી વાત છે પણ આપણે ટૂંકમાં વાત કરી અને થોડીક એની જાણકારી આપી. એવી રીતે ઉત્તર દિશા જે છે તો આપણા જે સાથી મિત્રો જે છે, આજે તમે બધા અહીંયા આવ્યા છો, એકબીજાને આપણે ફોન કરી અને આપણી જે પરિવાર સાથે લાગણી જોડાયેલી હતી ને, હરિભાઈ ધાંગધ્રાથી આવ્યા, અમે પાટડીથી આવ્યા, આ સાહેબ અંકેવાડીયાથી આવ્યા. તો આપણા જે મિત્રો પરિવાર જે છે એ મિત્રો પરિવાર માટે થઈને આપણી જે છે તો ઉત્તર દિશા છે. તો જ્યારે ઉત્તર દિશાને વંદન કરીએ તો આપણા મિત્રો પરિવાર માટેની કૃતજ્ઞ ભાવના જે છે એ આપણે વ્યક્ત કરીએ કે મારા મિત્રો પરિવારોએ મને મારા સુખ દુઃખના સમયમાં જે કંઈ પણ નાનો મોટો સાથ સહકાર આપ્યો છે એના માટે હું એ દિશાને વંદન કરીશ. તો દક્ષિણ દિશામાં આપણને સૌને જે કંઈ જ્ઞાન આપ્યું છે જીવન જીવવા માટેનું, એવા આપણા આચાર્ય અને શિક્ષકને આપણે વંદન કરીએ. એના માટે જો દક્ષિણ દિશામાં તમે વંદન કરો છો તો ત્યાં આચાર્ય અને શિક્ષણનું તમે સ્મરણ કરો કે જેણે તમને કંઈક શીખ્યું છે. એવા ગુરુ કે બાબાઓનું વંદન નહીં કરવાની જરૂર કે ખાલી આ ફલાણા મારા ગુરુ છે. ના, આ કદાચ અમુક સમય 12 મહિને જ આવીએ છીએ, એ ગુરુનું કોઈ મહત્વ નથી. પણ એ ગુરુને વંદન કરી કે જેણે મને જીવન જીવવા માટેનું કંઈક માર્ગદર્શન કર્યું છે. એવી રીતે ઉપર જે શ્રેષ્ઠ વ્યક્તિઓ જે છે, આપણને ક્યાંક આપણા ખરાબ સમયે મદદરૂપ થયેલી હોય એવી શ્રેષ્ઠ વ્યક્તિઓને આપણે વંદન કરી એમને મનોમન યાદ કરી કે આ સાહેબે મને આ સમયે મારી પડખે ઊભા હતા, આ સમયે મને સાહેબે ખૂબ સાથ સહકાર આપ્યો, આપણે એને વંદન કરી મનોમન. અને એ જ રીતે નીચેના જે
દિશાને જ્યારે વંદન કરીએ ત્યારે આપણને સેવાઓ જે કંઈ નાની મોટી સેવાઓ પૂરી પાડી છે એવા વ્યક્તિઓને આપણે વંદન કરીએ. આ 6 દિશાઓનું મહત્વ છે. જ્યારે આપણે તર્પણ કરવા જઈએ ત્યારે આપણને એમનું ખાલી ખાલી વંદન લાયક કરી દઈએ, પણ એવું નથી હોતું. તથાગત ભગવાન બુદ્ધે આપણને આ 6 દિશાઓનું સાચું ખરું મહત્વ આપણને એ સમજાવ્યું છે. તો હવે પછી જ્યારે પણ આપણે જ્યારે વંદન કરીએ ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે વંદન કરીએ અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવના વ્યક્ત કરીએ. તો આપણા જીવનમાં જે જરૂરી જે બાબતો જે છે એ સારી બાબતોને આપણા જીવનમાં અપનાવી આપણને નુકસાન કરતા અને આપણા પરિવારને નુકસાન કરતા અને આપણા સમાજને કોઈ નુકસાન કરતા કોઈ બાબત હોય તો એ બાબતોનો ધીમે ધીમે આપણને સમજાય ત્યારે આપણે ત્યાગ કરીએ. અને સાથે સાથે આપણે આપણા સાથે જે જોડાયેલા લોકો છે એના ઉત્કર્ષ માટે, એના વિકાસ માટે આપણાથી બને એટલી મહેનત કરીએ, મદદ કરીએ. એ આપણું માનવ જીવનનો સ્વભાવ છે. એ મુજબ આપણે જીવન જીવવાની પ્રેરણા આપણને તથાગત ભગવાન બુદ્ધ અને બાબા સાહેબે આપણને આપી છે. તો આટલી વાતને અહીં આજના આ પ્રસંગને અનુરૂપ આપની સામે રજૂ કરતા ની જે તક આપી છે એના માટે ફરી વખત આપણે પુણ્યાનુમોદન કરીએ છીએ. તો હવે આપણે જે કંઈ વૃક્ષ જે છે એના માટે લાવ્યા છે એ ત્યાં એમના અસ્થિનું જગ્યા સ્થાપન કરી એ ત્યાં એમના ફાધરને જે છે એની બાજુમાં જ રખાઈ જાય સારું રહેશે. ના એ તો મેં વાત નથી એવું ખાડો કરવી પછી આપણો પાવડર વિચાર કરી ઉત્પન્ન થાય છે આપણા બધા. એટલે એ કાર્ય એ ધૂળસળીનું છે અને આ ત્રિવિધ અર્પણ છે અને એ વસ્તુ છે. હવે આપણે ત્રિશરણ લઈશું, પંચશીલ લઈશું. તો હું ધમિત્ર વિનયથી ધમિત્ર લોકમિત્રને વિનંતી કરીશ કે તેઓ આપણને પંચશીલ લેવડાવ, ત્રિશરણ અને પંચશીલ લેવડાવશે. આપણે બધા બે હાથ જોડે આંખો બંધ કરીને બેસશું. પરિવાર માટે આપણે શાંત બેસશું. નમો તસ્સ ભગવતો અરહતો सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि द्वितीयं संघं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि सिक्खापदं समादियामि अदीनदाना वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादियामि मूषावादा वेरमणि सिक्खापदं समादियामि सूरामेरय मज्ज
સિક્ખાપદં સમાદિયામિ. સાધુ સાધુ સાધુ. વિધાયક પંચલ્ય. મૈત્રીપૂર્ણ કર્મ કરીને મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ શાંતિ, સાદગી સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સ્મૃતિ, સુસ્પષ્ટ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. હું મારા મનને શુદ્ધ કરું છું. સાધુ સાધુ. પંચાંગ નમસ્કાર કરશું પછી બાકી આપણે આજે નમો શંભરાય. તો આપણે પ્રાસ્તાવિક થોડી વાત કરો તમે એમને પહેલાં પરિણામ સર શું ક્યાં લઈ થોડી પ્રાસ્તાવિક વાત કરો એમના બેઠા બે. રસિક નાનું રૂપમાં સૌને મારા મૈત્રીપૂર્ણ જય ભીમ નમો બધાય. જય ભીમ નો બધા. લગભગ 11મા મહિનામાં એટલે નવેમ્બરમાં વાલીબેનનું કાલકૃત થયું. કાલકૃત એટલે કે સમય જે છે, જે સમયે જે કાર્ય થવાનું છે અને તમે અને હું કોઈ પણ રોકી શકતા નથી. એટલે જે ચેતના એ સમયમાં એ ચેતના ચાલી ગઈ આપણી વચ્ચેથી અને હવે આપણે એમના કાંઈ જોતા નથી, કંઈ દેખાતું નથી. આપણને ખાલી ને ખાલી એમનો અહેસાસ થશે, એમની તસવીર દેખાશે, એમનો જે ફોટો તમે હશે એ જ દેખાશે. એટલે એ ચેતનાને હું લોકમિત્ર નાગવંશી એ ચેતનાને ફરીથી દિવ્યાંજલિ રૂપે યાદ કરી, સ્મરણ કરી હું એમને સદા સુમન અર્પણ કરું છું. મારે એટલો બધો પરિચય નહીં, પણ ઘણી વખત મળીએ ત્યારે નું પઠન કરીશું, ધમપાલન ગાથા કરીશું અને સાથે સાથે પ્રસંગને ઉચિત થોડીક કઈ કે આ ધમદેશ ના કરવા જેવી. તો એમાં હમણાં જ આપણે જે વાત થઈ છે સિગાલો સૂતની આગળની શિબિરમાં, એ સિગાલો સૂતની પણ આપણે અહીંયા વાત કરીશું. તેમાંથી આપણે કંઈક જે ભગવાન બુદ્ધના જે વચનો જે છે એ વચનોને આપણે સાંભળીશું. તો આપણે પહેલાં આપણી બૌદ્ધ પરંપરા મુજબ આપણે ત્રિવિધ અર્પણ કરી. તો પહેલાં પરિવારને વિનંતી કે મીણબત્તી, દીપ પ્રાગટ્ય અને તમે જાઓ ને વિનંતી થાય. એ કરી જાઓ, બે ભેગા. કામ ચાલે. આ બાકીની વાત આપણે કાર્યક્રમ દરમિયાન કરતા રહીશું જે કરવા જેવી છે. તો આપણે વધારે સમય નહીં લેતા આપણે આપણો કાર્યક્રમ શરૂ કરી. દોઢ છે લીલો. 1 કલાકમાં આપણે આપણું કામ જે છે એ આપણે પૂરું કરશું. તો આપણે નામ શું છે? તો વાલીબેનના અસ્થિ સ્થાપન માટે
તમે આજે પવિત્ર સ્થળને પસંદ કર્યું છે એના માટે તો પહેલાં તો વાલીબેનને જે ચેતના જે છે એ એમના કોઈ કુશળ કર્મો હશે ત્યારે પવિત્ર ભૂમિમાં એમના અસ્થિનું પ્રતિષ્ઠાપન થઈ રહ્યું છે. આ ભૂમિ એટલા માટે આપણને કદાચ એમ લાગે કે વ્યવસ્થાની દ્રષ્ટિએ કદાચ કરી નથી, પણ અહીંયા આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્યારે અહીંયા અંદર પગ મૂકે ત્યારે એને એક નિર્મળતાનો, એક શાંતિનો અહેસાસ તો 100% થાય છે. ભલે કદાચ બીજી કોઈ વસ્તુ જોઈને થોડું પેલું થાય, પણ એક વસ્તુ તો એક ભાવ તો ચોક્કસ થાય કે આ જગ્યાની કંઈક આભા છે. અને એ જગ્યાની આભા એ એટલા માટે છે કે આ એ જ જગ્યા છે કે જેને આપણે આપણા પરમ પિતા માનીએ છીએ, જેને આપણે આપણા ઉદ્ધારક માનીએ છીએ, જેને આપણે આપણું સર્વસ્વ માનીએ છીએ, એવા બાબા સાહેબના અસ્થિ પણ આ જગ્યા ઉપર અહીંયા આવેલા છે. એટલા માટે થઈને એનો પણ એક થોડોક પ્રભાવ આપણે ગણી શકીએ, કારણ કે આ વેવ્સ કામ કરે છે, વિચારો કામ કરે. તો એના માટે અહીંયા તો પહેલાં આજે જે અસ્થિ પ્રતિષ્ઠાપન માટે તમે જે નિર્ણય લીધો છે, તમારા પિતાશ્રીના અસ્થિ પણ અહીંયા સારી વાત બંને ના એ અસ્થિનું પ્રતિષ્ઠાપન થશે એ ખૂબ સારી વાત છે. આજે એક એમાંથી જ પ્રેરણા લઈને આજે બીજી વખત પણ તમને દીક્ષાધામમાં આવવાનું મન થયું. એવું જ આપણો આજે કોઈ કાર્યક્રમ જોશામાં જોડાશે એને પણ કંઈક પ્રેરણા મળશે કે જુદા જુદા ઘાટે જઈ અને આપણે અસ્થિઓને વ્યવહારી દેવા એના કરતાં આવું કંઈક કર્યું હોય તો આપણા માતા પિતા જે છે એની કંઈક નામના એ રહી જશે. તો એના માટે તો સૌનું બધા આપણે અહીંયા દીક્ષાધામ માલવણ વતી ખૂબ અનુમોદન કરીએ છીએ. તો આપણે વિશેષ ટાઈમ નહીં લેતા આપણી જે કાર્ય જે છે પુણ્યાનુમોદન કાર્યક્રમ, અસ્થિ સ્થાપન કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. જ્યાં સુધી આપણો કાર્ય ચાલે ત્યાં સુધી આપણે આપણા મોબાઈલને વિરામ આપી દઈએ, સાયલેન્ટ કરી દઈએ. તો આપણો કાર્યક્રમ 1 કલાક માટે આપણે લઈશું. એમાં આપણી બૌદ્ધ પરંપરા મુજબ ત્રિશરણ પંચી એ લઈશું, વંદના કરીશું. શું? હા, ખાલી કાર્યક્રમની રૂપરેખા. આ તો ભલા માણસ છોકરા મારો થોડો 80 લાખનો ખર્ચો આવી ગયો, ક્યાં આવ્યો હતો? અને સાહેબ જીવન છે તો સંઘર્ષ તો આપણે આપણા બધાના જીવનમાં સંઘર્ષ તો લખાયેલો છે. છોકરાનો ખર્ચો મારો વધારે આવી ગયો. છે જ ને છે ને બાજુ. કાયમી લગાવી જાય. તમે આવો છોકરો લઈને ગમે તારે આવો તો ભરી જાય. ભાડાના 200 રૂપિયા હું આપી દઉં મારા તરફથી. 200-300 જે થાય તમારું ભાડું, બરાબર? એટલા તો ભાડાને દઈ દે છે. ગમે તારે રિટર્નમાં આવતા હોય ને ગમે તારે આવો, કેટલો થાય ઘર પર? ભરતા આવજો. હાઈવે કરાય છે કે નહીં આવી જાય? ના આવે. પ્રોબ્લેમ ના આવે. આવી જાય પછી થેલી રોડ હારો પડો એન્જિન નહીં હારું ને એન્જિન નથી હારું ને ના ના આવી જાય. અરે આવી જાવ માનું ભાઈ તો કે 70 મણ તો લાવે. 70 મણ લાવે એટલે 50 મણ થાય. તો આપણે ત્રિવિધ અર્પણ થયું. એ ત્રિવિધ અર્પણ એ કોઈ ધાર્મિક ક્રિયાકાંડના ભાગરૂપે નહીં, પણ એક પ્રતિકાત્મક છે અને આપણા જીવન માટે એ આપણને પ્રેરણા આપતી વાત છે કે આપણે મીણબત્તી પ્રાગટ્ય કરી તો આપણા જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકાશ પ્રગટે તો પ્રકાશનો ગુણ છે કે અંધકારને દૂર કરો. આપણા જીવનમાં જે કંઈ પણ અંધકારો હોય એ અંધકારો એ ધીમે ધીમે તથાગત ભગવાન બધીની કરુણાથી એ દૂર થતા જાય અને આપણે આપણું જીવન જે છે એ સારું બનાવતા જઈએ. ફૂલ જે છે આપણને એ શીખ આપે છે કે ફૂલનું જેટલું પણ આયુષ્ય હોય
ફૂલનું આયુષ્ય આપણે જોઈએ તો બહુ ટૂંકું આયુષ્ય હોય, પણ એ ટૂંકા આયુષ્યમાં એની સુંદરતાથી અને એની સુવાસથી એ આપણને સૌને પ્રિય લાગે છે. કોઈને પણ ફૂલ માટે નફરત ક્યાંય નહીં હોય. તમે જોયું કે ફૂલને કોઈ નફરત કરશે? કોઈ નહીં કરે, કારણ કે એનો સ્વભાવ જ એ છે કે બીજાને સુગંધ આપવી અને અલ્પ આયુષ્યમાં પણ એક સારું જે આપણું જે ભલે આયુષ્ય આપણું ટૂંકું હોય પણ સારા ટૂંકા આયુષ્યમાં પણ એ ફૂલ જેવું કાર્ય આપણે કરતા થઈએ એ આપણને પ્રેરણા આપે છે. એવી રીતે જે ધૂપસળી જે છે એ પોતે તો સળગે છે, પણ એ પોતે સળગીને સુગંધ બીજાને આપે છે. એ પોતે સુગંધ નથી લેતી, એ સુગંધ બીજાને આપે છે. આપણને સૌને સુગંધિત કરે છે, આજુબાજુના વાતાવરણને સુગંધિત કરે છે. જો વિય નિયતિ એવં ભાહતો લોકો મચ્યુના ચ જરા ચ તસ્મા ધીરા ન શોચંતી વિદિત્વા લોક પર્યાંચ યશ મંગ ન જાનાસી આગતસ્ય ગતસ્ય વા ઉભો અંતે અસમ પશંસી નિરંતર પરિદેવયમાનો ये कच्ची रसंग उदबहे समूहो हिंसम मंदान कईरा चेन नीच खणको. मैं पहली बार पसंद करी आ रही गुजराती अच्छी बाजू में गुजराती आ रही. હા ગુજરાતી છે, હા, કઈ વાંધો. ચલો वियन આપણે અહીંયા પાલી ભાષાની અંદર રાજરત્ન નાગવંશીજીએ સલ્પસૂત્રનું પ્રસંગ કર્યું, પણ જીવનની અંદર પણ એવું છે કે જન્મ અને મૃત્યુ જે છે એના વિશેની અહીંયા રહસ્યની વાત કરી છે અને એને જ આપણે સમજી લેવાનું છે. ત્યારે આપણે અંદરથી જે કામ, ક્રોધ, મોહ, માયા અને જે કંઈ દુઃખો છે એ બધા દુઃખોથી આપણે મુક્ત થઈ જાય. તમે ને હું બધા મરી જવાના છે તો નક્કી છે, કોઈ વહેલું કોઈ મોડું નક્કી જ છે. તો અહીં મનુષ્યનું જીવન રહ્યું ને એ અનિયમિત છે, અનિયમિત અને પાછું અજ્ઞાત છે, કોઈને ખબર નથી. અનિયમિત છે, અહીંયા ઉભા એમાંથી મૃત્યુ થઈ શકે, અને અજ્ઞાત છે, અજ્ઞાત એટલે કોઈને ખબર નથી. કઠિન અને અલ્પ છે અને તે પણ દુઃખથી ભરેલું છે. આપણા જીવનની અંદર દુઃખ જ છે. મને પેલાને ઓલું મળ્યું, મને આ નામ મળ્યું, આપણે દુઃખી થઈએ અને મન ઉપર આખી વાત કરી દુઃખી થઈએ આપણે કે પેલા નામ છે, પેલા નામ છે, મારે આમ નથી, પેલા નામ નથી. એવું બધું એવો કોઈ ઉપાય નથી કે જેને જન્મ લીધો છે તે મૃત્યુ પામે નહીં. અને એવું કંઈ જ નથી. બહુ તો 100 વર્ષ 100 વર્ષ જીવશે, 125 વર્ષ જીવશે, પણ મરવાનો છે એ નક્કી છે. વૃદ્ધત્વ પ્રાપ્ત કરીને પણ મૃત્યુ થવાનું છે. તો પ્રાણી માત્રનો આ સ્વભાવ દરેક કીડીથી લઈને સામાન્ય જીવથી લઈને વિશાળ કાંઈ હાથી હોય એનું પણ મૃત્યુ નિશ્ચિત છે. આ દરેક જીવનો એટલે કે દરેક ચેતનાનો સ્વભાવ છે. જેવી રીતે પાકી ગયેલા ફળને ગમે ત્યારે પડવાનો ભય હોય છે, તેવી જ રીતે જન્મ લેનાર પ્રાણીઓને નિત્ય મૃત્યુનો ભય લાગે છે. જેવી રીતે કુંભાર દ્વારા બનાવેલા માટીના વાસણો તૂટી જવાના છે, એવું જ પ્રાણીઓનું પણ જીવન છે. તમારું મારું બધાનું જીવન એવું જ છે. ઘડીક વિનયચિત. હા હા એક જ મિનિટ. યુવાન, વૃદ્ધ, મૂર્ખ હોય ને, જાડી બુદ્ધિનો કે લઠ જેવો હોય, પણ એ મૂર્ખ કે બુદ્ધિમાન હોય, બધા જ લોકો મૃત્યુના વશમાં ચાલી જવાના છે. બધા જ મૃત્યુ પામવાના છે, કોઈ વહેલા કોઈ મોડા, એ નિશ્ચિત છે. જે મૃત્યુના નજીક છે તે પરલોક જવાના સમયે ન તો પિતા પુત્રની રક્ષા કરી શકશે અને ન તો ભાઈ પોતાના બંધુઓની. દાખલા તરીકે એક સમય એવો હોય જ્યારે અંતિમ સમય હોય, જેમ કે વાલી કાકીના અંતિમ સમયની અંદર એમના દીકરાઓ હાજર હશે પણ એમને એ રોકી શક્યા નથી. એમ પિતા પુત્ર કોઈ પણ હોય, ભાઈ બહેન હોય, કોઈ કોઈના મૃત્યુને કોઈ રોકી શકે નહીં, અંતિમ સમયને કોઈ રોકી શકતું નથી. એમ કહે છે ભાઈ બંધુઓની સામે વિલાપ કરતા દેખતા પણ મૃત્યુ એકલા પ્રાણીઓને ગાયની જેમ બંધક બનાવી લઈ જાય છે. ગમે આપણે એકલા હોય, ગમે હોય તો મૃત્યુને એમ કે ગાયની જેમ બંધક બનાવી. આ રીતે સંસાર મૃત્યુ અને બુઢાપાથી પીડિત છે. સંસારની અંદર બુઢાપો આવવાનો છે ને એવો કાયમી જવાની નથી રહેવાની, કાયમી બાળ પણ નથી રહેવાનું, એટલે બુઢાપો આવવાનો જ છે. માટે જ જ્ઞાની પુરુષો ઘણા લોકો કહે કે સંસારના સ્વભાવને બધાએ જાણી લેવો જોઈએ, અને એ સ્વભાવને જાણ્યા પછી આપણે
શોક કરતા નથી. આ રીતે સંસાર શોક કરતા નથી. જેના આવવા જવાના માર્ગ જાણતા નથી, આપણને કોઈને ખબર નથી, અને બંને બાજુના અંતને ન જાણનારા વ્યર્થમાં વિલાપ કરે. કૂટી કૂટીને મરી જાય બાયું, પાછું ના આવે. જવાન જો છોકરો મરી જાય ને, જવાન જો છોકરો એકનો એક હોય અને મરી જાય ને, તો તમે માથું પછાડો કે કૂટો કે ગમે એ કરો ને તો એ પાછું ના આવે. પણ આ આપણે શું જગતનું ઓલું હોય ને, દેખાડા કરવા માટે થઈ અને એ બધું કરવું પડે, નહીતર પાછા મેણા ટોણા મારે. આ સમાજનો ડર, એ મોટામાં મોટી તકલીફ એ છે. સમાજ શું કહેશે, પણ તમારા મનને સારું લાગે ને એ કરો. ખરાબ તો નહીં જ કરવું. ખરાબ વસ્તુનું તો સમાજ ખરાબ કહેશે, પણ જે સારું લાગે ને એ કરવામાં કશો વાંધો નહીં. સમાજને જે કહેવું હોય જેના જો વિલાપ કરવાથી કંઈ પણ પોતાનું ભલું થઈ શકે, તો જ્ઞાની માણસ પણ પોતાને કષ્ટ આપી એવું જ કરશે. પરંતુ રડવાથી અને શોક કરવાથી ચિત્તને શાંતિ પ્રાપ્ત થતી નથી, પરંતુ વધારે દુઃખ ઉત્પન્ન થાય છે અને શરીર કષ્ટ પડે, શરીર દુઃખ પડે. દાખલા તરીકે ઘણા એવું ખાવા પીવાનું છોડી દે, કેટલું ઓલું કરે પેલું કરે, પછી બીજી સમસ્યાઓ વધે, બીપી વધઘટ થવા માંડે, બીજી શરીરની અંદર બીજી સમસ્યાઓ પેદા થાય. પોતાને દુઃખી કરવાથી વ્યક્તિ ખુશ અને કદરૂપો થઈ જાય છે. આ પ્રમાણે મૃતકને સંરક્ષણ આપી શકતા નથી. તમારું એવું બધું કરવાથી મૃતક ગયેલી જે ચેતના છે, મરી ગઈ છે, એ પાછી આવતી નથી. આથી વિલાપ કરવો અર્થહીન છે. આપણે આનંદ ના કરવો જોઈએ. આનંદ કરવાની વાત નથી કહેતા, કે વિલાપ જે અમુક કેટલું બધું કરતા હોય છે એ કરવું બધું અર્થહીન છે, કારણ કે પાછું મળવાનું નથી. જે વ્યક્તિ શોકને છોડતા નથી તે અત્યંત દુઃખી થાય છે. મૃત્યુ પામનાર વ્યક્તિને યાદ કરીને વધુ શોકમાં પડી જાય છે. પોતાના કર્માનુસાર મૃત્યુ પામનાર અન્ય મનુષ્યને અને પોતાના મૃત્યુના વશમાં આવી તડપડતા પ્રાણીઓને પણ જુઓ. તડપતા પ્રાણીઓ, મનુષ્ય જે વાતને સારી સમજે છે તે એનાથી અલગ થઈ જાય છે. આવા પ્રકારના વિયોગ એ લોક સ્વભાવને જુઓ. કદાચિત મનુષ્ય 100 વર્ષ કે તેથી વધુ જીવિત રહે ને, તો પણ તે ભાઈ બંધુઓથી અલગ થઈ જાય છે અને જીવન છોડી દે છે. આ પ્રકારે અરહંતનો ઉપદેશ સાંભળીને શોક કરવાનું છોડી મૃત્યુ પામનાર વ્યક્તિને જોઈ વિચારો કે હવે તે ફરી મને મળવાનો નથી. બસ આ વસ્તુ એક રાખવાની, હવે મળવાનો નથી. જે રીતે આગ લાગેલા ઘરને પાણીથી ઓલવીએ, એવી જ રીતે ધીર, પ્રજ્ઞાવાન, બુદ્ધિવાન અને કુશળ માણસ ઉત્પન્ન શોકને એવી રીતે નષ્ટ કરે જેમ પવન રૂપી રૂને ઉડાડીને લઈ જાય છે. દુઃખ તો હોય, જવાન જો છોકરો મરી ગયો હોય તો કોઈ હુયો આપણા શરીરમાં ભોંકે અને જે દર્દ થાય એવું દર્દ થાય. અને નજીકના જે સંબંધી હોય, એની મમ્મી હોય, એના પપ્પા હોય, એને તો કેટલું બધું દુઃખ હોય, એના ભાઈઓને, એની બહેનને બધું દુઃખ હોય. દુઃખ છે, પણ એ દુઃખને એની અંદરથી હળવું કરી અને શોક મુક્ત થવાની વાત કરી. પોતાનું સુખ ઈચ્છવાવાળો મનુષ્ય શોકથી રડવાનો, વિલાપ કરવાનો અને માનસિક દુઃખના શલ્યને મનમાંથી કાઢી નાખે. જે શલ્ય રહિત છે, અનાસક્ત છે અને ચિત્ત શાંતિને પ્રાપ્તિ છે, એવા બધા શોકથી પર છે. એટલે શોક થઈ નિર્વાણને પામે છે. એટલે આપણે શોક મુક્ત થવું જોઈએ. સાધુ સાધુ. જય ભીમ, જય ભીમ, જય ભીમ. હા તો કરવા મને પણ નામ પણ આગળ કરેલું લેજો રાત રત્ન લો. જય ભીમ, જય ભીમ. નમો બુદ્ધાય. तथागत बुद्ध की करुणा हो, तथागत बुद्ध की करुणा हो, तथागत बुद्ध की करुणा हो. વૃક્ષનું પણ વાવી દે. સરસ. પાણી લાય. હા રિયો ના ના પાલીમાં હું લઈ લઉં અને ગુજરાતીમાં લઈ લઉં. ફોન ચાલજો. મને પાલી નહીં ફાવે. હવે ફોન કોઈ નહીં લે ફોન કે ઓલા છોકરાને આપી દે ફોન.
પછી થેલી મોકલાવી દઈશ સિમેન્ટ લઈને. ખૂબ ખૂબ સાચી વાત છે. પ્લાસ્ટર થઈ જશે. કોઈ ગાડી બાડી આવતી હોય તો નાખી જાજો કે આપણી ગેરેજ ઉપર ઓકે. ગાડી ઉપર. ઓકે સારું સારું. પછી થેલી ગમે ત્યારે આવીને ભરી જાજો. ઓકે રાતે 12 વાગે જો તો શું બસ બીજું બોલો બસ દાટ કહીએ કહેજો. ઓકે. હું આ સિમેન્ટ નથી વાપરતો. હું તો તારે અલ્ટ્રાટેકમાં એને લઉં ડાયરેક્ટ નોટ ફોર સેલ ગવર્મેન્ટમાં જે વપરાય ને આ નથી વાપરતો નેપાળનું. અને પ્લાસ્ટર પટી જાય. હે ઉપર હઉ થઈ જાય થઈ જાય. થઈ જાય થઈ જાય પછી એ એમને ધ્યાનમાં રાખીને જ કીધું એમને. એ તો નજર એમની ફરીને ના પછી ખ્યાલ આવ્યું કે મેં 22 થેલી છે પ્લાટ. બાંધકામ કરું ભલામણ 15 વર્ષ એક જ ધારી ચાલુ હોય. 15 વર્ષથી બાંધકામ ચાલુ હોય. સાઈડમાં રાખો. મહેનત થઈ જાય. મહેનત છે હજી બી. ખાલી ક્યાં બી નથી એમાંથી તમે કેટલું વસાવ્યું? મહેનત છે મહેનત તો છે જ ને. એ તો છે જ. મહેનત વગર સાહેબ કશું ક્યાંય કોઈ વસ્તુ શોધતી નહીં. થોડાક ટાઈમ સાસ પી જાય. એટલે તું એ બેજા આપણી કાઢી દે. હે તમારે પૂરી કરી નાખવી એટલે હું શું થાય ને નાખવા બહુ વાંધો નહીં.